નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે મિત્રો હું છું આરતી। બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે કે તું તારું કામ કરે જા, બીજાની ચિંતા ન કર। આજનો સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। જી, આજે તારીખ 17/2/2025 સોમવાર, મહાવદ પાંચમ તિથિ છે 28:54 સુધી। ચિત્રા નક્ષત્ર છે, શૂળ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, જે 18 અને 1 સુધી છે। ત્યારબાદ તુલા રાશિ છે કે જેના નામાંક્ષર છે ર અને ત। દિન વિશેષમાં જોઈએ તો આજે વ્યતિપાત મહાપાત યોગ છે 16:38 થી 21:21 સુધી। જી, આપણી સાથે દર્શક મિત્રો જોડાયા છે પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। સૌથી પહેલા તો જીએસટીવી ની સર્વે ટીમ અને ખાસ કરીને હેમિલભાઈ લાઠિયાને સાદર પ્રણામ અને ખૂબ ખૂબ આભાર કે આજ દિવસ સુધીમાં જે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે એમાં સચોટ માર્ગદર્શન મળ્યું છે। જન્મ તારીખ છે 27/1/1970। જન્મ સમય શું છે? જન્મ સમય વહેલી સવારે 3:30। જન્મ સ્થળ જણાવો। જન્મ સ્થળ અમદાવાદ। જી, પ્રશ્ન જણાવો આપનો। પ્રશ્ન મારો એ છે કે હેમિલભાઈ ઘણા સમયથી આજે મને માર્ગદર્શન પૂરું પાડ્યું, એમાં ઘણું બધું આજે સારું થઈ ગયું છે, પણ હવે મારે એક કંપનીની જે સ્થાપના કરવી છે, તો એમાં કઈ રાશિ ઉપર એનું નામ રાખવું અથવા તો કઈ રાશિ સાથે લેવું કે જેથી આપણે નામ એનું રાખી શકીએ, જેથી આ પ્રગતિ કરી। જો સૌપ્રથમ એક વસ્તુ કહી દઉં કે તમે અમને જે પણ તમારો ફીડબેક આપ્યો એ બદલ અમે તમારો દિલથી આભાર પ્રગટ કરીએ છીએ। અને બસ તમારા જેવા લોકોના અમને પ્રોત્સાહનથી અમને પણ ઉત્સાહ વધી જાય છે। હવે તમે જે પ્રશ્ન પૂછ્યો ને એ મુજબ આપણે વાત કરીએ ને તો તમે નવા વ્યવસાય અંગે જે રાશિ પૂછી રહ્યા છો, તો એ રાશિ અંગે એટલી વાત કહી કે નવો વ્યવસાય કરો તો મે મહિના પછી તમે એની ગણતરી કરો તો વધુ સારું છે। અમે એપ્રિલ પછી યોગ થોડા વધુ સારા છે, પણ મે મહિનાથી થોડા ગ્રહના પરિવર્તનથી તમને અનુકૂળતા વધુ આવે તેવું બની શકે, એટલે તમે એ વખતે દિવસ જોઈ અને વધુ અનુકૂળ છે। ખાસ કરીને તમે બહુ સારો વિચાર કર્યો કે કઈ રાશિ પરથી તમારે ધંધાનું નામ આપવું એ અગત્યનું છે। સાથે સાથે તમને વધુમાં એક સલાહ એ પણ આપું કે તમારી રાશિ જે છે એનાથી તમે જે દિવસે ધંધાની શરૂઆત કરો છો એ દિવસની રાશિ કઈ છે એ પણ તમે એકવાર મુહૂર્ત નક્કી કરતી વખતે વિચારજો, એ વધુ સલાહભર્યું છે। હાલમાં તમે જે વસ્તુ કહો છો કે કઈ રાશિ સાથે વધુ અનુકૂળ છે, તો એમાં એટલું કહી શકાય કે તો તમારા માટે એક તો જો કુંભ રાશિ જે નામાંક્ષર છે ગ, સ, શ, જો એ અનુકૂળ આવતા હોય એ, અને મેષ રાશિ, અલય અને મિથુન રાશિ, જો આ રાશિમાંથી તમને કઈ વસ્તુ અનુકૂળ છે। હવે સૌથી પણ એનાથી પણ વધારે બારીકાઈથી અભ્યાસ કરીએ ને કે તમારો ધંધો કયા પ્રકારનો છે, એટલે વ્યવસાય સેવાકીય છે, કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ છે કે કયું, તો એ રાશિ આ ત્રણેક રાશિ કીધી, 4 રાશિ, તો એ દરેક રાશિના સ્વભાવ અલગ અલગ હોય છે। એટલે જો તમારો વ્યવસાય એ રીતનો હોય ને તો એ પણ બાબતે રાશિ અંગે તમારે વિચારવું જોઈએ। એટલે આમાં તમે આટલો ઊંડો રસ ધરાવો છો એ બહુ સારી વાત છે। એટલે આ બધી વાત મેં તમે કીધી એ વાતને અનુલક્ષીને તમે જ્યાં રહો છો એમાં સ્થાનિકમાં કોઈ વિદ્વાન હોય
એની સાથે બેસીને થોડો સમય ફાળવીને પણ ચર્ચા કરશો ને તો તમને ચોક્કસ એક રાશિ તમારા ધંધાને તમારી પોતાની રાશિ અનુકૂળતા મુજબ એક રાશિ પસંદ કરી શકાશે અને મુહૂર્ત વખતે કઈ રાશિ એ વખતે ચાલે છે એ તમારી રાશિ મુજબ પણ નક્કી થઈ શકશે. એટલે ખૂબ જ સારો સમન્વય થશે. એટલે આ બધી વસ્તુ તમે મગજમાં રાખી અને સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન સાથે મુહૂર્ત અને ધંધાના પ્રકાર મુજબની રાશિ નક્કી કરીને આગળ વધો એ વધુ ઉત્તમ છે. જી, આપણી સાથે મુકેશભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 22/8/1990. જન્મ સમય શું છે? 10:02 સવારે. જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ રાણા. જી, પ્રશ્ન જણાવો આપનો. બે પ્રશ્ન છે. જી. મને તમે ઉપાય આલ્યા, મેં કર્યા, મારું દેવું મારું ઉતર્યું, 5% દેવું રહ્યું છે. હું એક નવો ધંધો ચાલુ કરું છું, કટલરીનો, લેડીઝ આઈટમનો. કેવું રહેશે? અને બીજો પ્રશ્ન એ છે કે શિવરાત્રી દિવસે હું ઉજ્જૈનમાં હોવાનો, દર્શન મારા સારા હશે ને યાત્રા સારી હશે મારી. જી, આ તો બહુ જ સારું કહેવાય, ઈશ્વર કૃપા કહેવાય કે તમે શિવરાત્રિના દિવસે ઉજ્જૈન જઈને દર્શન કરશો અને એ પણ અત્યારે સારા પર્વ પર. આમે એ વસ્તુ બહુ સારી છે અને તમારે એટલું કહેવાય સારું કે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તમારી ભક્તિ અને પ્રયત્નથી 95% દેવું ઉતરી ગયું, 5% જ બાકી રહ્યું. હવે એ જ ઈશ્વરને તમે પ્રાર્થના કરતા રહેજો તો બાકીનું 5% દેવું પણ સરળતાથી પૂરું થાય તેવું કહી શકાય. હવે તમે કટલરીનો વ્યવસાય કરવા માંગો છો, સારું થયું તમે કીધું કે સ્પષ્ટ કે કટલરીનો જ વ્યવસાય છે. તો એને રિલેટેડ આપણે જે ગ્રહ જોઈએ ને તો એ ગ્રહ મુજબ જોવા જઈએ ને તો એ ગ્રહ તમારા માટે ફળદાયી મધ્યમ કક્ષાનો છે. એટલે મધ્યમ એટલે કે તમારે એમાં મોટા પાયે કટલરીનું કામ ન કરવું, પણ એક મધ્યમ લેવલ એટલે કે મિડલ લેવલ પર કામ કરવું અને શરૂઆતમાં કોઈ પણ મોટું મૂડીરોકાણ ના કરવું અને નાના પાયે કરવું એ વધુ સલાહભર્યું લાગ્યું છે. તમે શરૂઆત કરો, અમારી શુભકામનાઓ પણ છે જ. તો તમે આ રીતે એક મધ્યમ લેવલથી શરૂ કરો અને વધુ પડતું મૂડીરોકાણ ના કરો એવી સલાહ સાથે તમે આગળ પ્રયત્ન ચોક્કસ મુહૂર્ત શોધીને કરો એવું આપણે કહી શકીએ. જી, આપણી સાથે સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 6/3/93. કઈ આપનો અવાજ ક્લિયર નથી આવ્યો. 6/3/93. 6/3/93. હા. જન્મ સમય શું છે? 2:50 મધ્યમ રાત. જન્મસ્થળ જણાવો. બિલ્લીમોરા. જી, પ્રશ્ન જણાવો આપનો. લગ્ન માટે. જી જી લગ્ન માટે. હા જી જી જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે તમે પ્રયત્ન કરો. હાલમાં લગ્ન યોગ અંગે તમારા પ્રયત્નોનું ફળ મળે એવું લાગી રહ્યું છે. એટલે 2025-26 તમારા માટે વધુ અનુકૂળ તો છે જ. એટલે આ સમયગાળા દરમિયાન તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો, વડીલોનું માર્ગદર્શન લો, જેથી કરીને આગળ જતાં તમને અનુકૂળતા વધે. તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે, અર્ધનારીશ્વર સ્વરૂપ કહેવાય છે, એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા ઘરે બેસીને કરો. તેમજ શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં શંકર ભગવાનના શિવલિંગ પાસે કોઈ વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં એક નંગ કપૂરની ગોટી અર્પણ કરી અને ત્યાં પણ પ્રાર્થના કરો. એ વધુ અગત્યનું છે. અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો અને ત્યાં આગળ પણ પ્રાર્થના કરો. એટલે જેથી કરીને તમારા યોગ જે હાલમાં સારા ચાલી રહ્યા છે અને આગળ પણ ચાલવાના છે એમાં તમને યોગ્ય રીતે સારું પાત્ર મળી શકે. જી, સ્મિતાબેન આપણી સાથે જોડાયા છે. જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 18/5/96. જન્મ સમય શું છે? સવારે 6:45. જન્મસ્થળ જણાવો. અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. એમના લગ્નના 3 વર્ષ થઈ ગયા છે. સંતાન યોગ ક્યારે છે? જી જી જો સંતાન યોગ માટે એટલું કહી શકાય કે તમારે એ અંગે જે પણ પ્રાર્થના ભગવાનને કરતા હોય એ કરવી.
સંતાન યોગ તમને એટલું કહેવાય કે 2025ના મધ્ય પછી તમને થોડાક યોગ વધુ બળવાન બને છે અને 2026માં પણ સારી રીતે બળવાન કહી શકાય તેવા દેખાય છે. એટલે તમે જો સમય ફાળવી શકતા હોય દરરોજ જે સવારે, તો સંતાન ગોપાલકના પાઠ વાંચવા, એનું તમને પાઠનું એક સાહિત્ય તમને બજારમાંથી ઉપલબ્ધ થઈ શકશે અને એ પાઠ કેવી રીતે વાંચવા એનું પણ તમને ત્યાં માર્ગદર્શન એમાં લખેલું હોય છે. ખૂબ જ સરળ છે. એટલે ઘરે બેસીને તમે એ પાઠ વાંચો, ઈશ્વરને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. સાથે સાથે તમે તમારા કુળદેવીને પણ 2 હાથ જોડી દરરોજ જે પ્રાર્થના કરો અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે કોઈ પણ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે તમે જે પણ ભક્તિ હાલમાં કરતા હો એ ભક્તિ સાથે થોડીક આ પ્રકારની પણ ભક્તિ કરો, તો જેથી કરીને આગળ સમય જે સારો દેખાઈ રહ્યો છે એમાં ઈશ્વર કૃપાથી તમને સારા ફળ પ્રાપ્ત પણ થઈ શકે. જી રાજેશભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 23 માર્ચ 73. રાજેશભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવો. 23 માર્ચ 73. જી, જન્મ સમય શું છે? સવારે 10:45 અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હું રિયલ એસ્ટેટ ફિલ્ડમાં જોબ કરું છું હાલમાં લગભગ ઘણા વર્ષોથી. હવે હું મારો પોતાનો બિઝનેસ રિયલ એસ્ટેટમાં ચાલુ કરવા માંગુ છું એપ્રિલ મે 2025 થી. જી, તો શું સક્સેસ જશે કે ફક્ત નોકરી જ સારી રહેશે? જો તમારે પોતાનો વ્યવસાય કરવો છે તો તમે એનું આયોજન કરવું હોય તો તમે કરી શકો છો. હાલમાં સમય તો મધ્યમ છે, એટલે સાવ નકારાત્મક સમય નથી. એટલે તમે જો યોગ્ય આયોજન અને યોગ્ય પ્લાનિંગ હશે તો તમે કરવા માગતા હો તો તમે જૂન મહિનામાં કોઈ સારું મુહૂર્ત જોઈને આગળ વિચારી શકો ખરા. અને શક્ય હોય તો થોડી ધીરેથી શરૂઆત કરજો, કારણ કે થોડાક ગોચરના ગ્રહ એવા છે કે તમારે ધીરજ રાખવી પણ જરૂરી બને છે. અને એમાં પણ જો શક્ય હોય તો નોકરી સાથે પણ વ્યવસાય થઈ શકતો હોય તો પણ એ કરવો હિતાવહ છે. તે છતાં પણ તમારે જૂન મહિનામાં યોગ્ય પરિસ્થિતિ અને ધંધો જે કરો છો એનું યોગ્ય આયોજન માર્ગદર્શન સાથે વિચાર કરીને પ્રયત્ન કરવો હોય તો તમે સ્થાનિક વિદ્વાન સાથે આ બાબતે યોગ્ય મુહૂર્ત અને દિવસ જોઈ નક્કી કરી આગળ વધવું હોય તો વધજો, પરંતુ તમારે ધીરજ ખૂબ રાખવી પડે તેવું લાગી રહ્યું છે. જી, ધર્મિષ્ઠાબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. મારા બાબાની જન્મ તારીખ છે 17/8/98. જન્મ સમય શું છે? જન્મ સમય સવારમાં 7:30 અને સ્થળ છે અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, એ કેનેડામાં છે 3 વર્ષથી. એને ફાઇલ મૂકેલી છે અને રિક્વાયરમેન્ટ પોઈન્ટ બી છે અને ફિલ્ડ જોબ પણ છે. પણ હવે પીઆર એનું ફાઇલ પીઆર થશે કે નહીં એ જાણવું છે અને એના લગ્ન ક્યારે છે એ જાણવું છે. જી, જો બંને પ્રશ્ન માટે એક વાત એ કહીએ કે હાલમાં તમારે મે મહિના સુધી થોડી ધીરજ રાખવી એ અગત્યની છે. લગ્ન યોગ અંગે વાતચીત ચાલતી હોય તો વાતચીત આગળ વધારજો. એમાં પણ તમે વ્યવહારુ અભિગમ રાખી ધીરે ધીરે આગળ વધારજો, કારણ કે લગ્ન યોગ તમારે 25, 26, 27 ત્રણેય વર્ષ દેખાઈ રહ્યો છે. એટલે તમે ધીરજ રાખી યોગ્ય પાત્ર સાથેના વિચારો કેટલા અનુકૂળ તમને લોકોને આવે છે એ જાણી અને તમે આગળ વધો એવી સલાહ છે. તદુપરાંત તમે જે પીઆર માટેની વાત કરી એમાં પણ હાલમાં એવો છે સમય કે મે મહિના સુધી કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ન કરવી સલાહભર્યું છે. જ્યાં પણ યોગ્ય કાર્યવાહી થતી હોય કરવાની હોય એ કરવી અને ધીરજ રાખવી. આ હેતુથી એ તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાની પ્રાર્થના કરો તો તમારા માટે વધુ અનુકૂળ છે. એટલે જેથી કરીને એને પીઆરને લગતી કોઈ પણ વિટમણા આવતી હોય તો તે ના આવે. એટલે દરરોજ જે રાત્રે ઘરે બેસી પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા
વાંચો એ વધુ સારું, અને શક્ય હોય તો આ તમારું સંતાન ત્યાં પણ બેસીને જો આવી રીતે વાંચશે તો એના માટે પણ વધુ અનુકૂળ છે. સારા લગ્ન યોગ માટે તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને પ્રાર્થના કરવાની, એટલે ઘરમાં સારો એક પ્રસંગ પણ માતાજીની કૃપાથી બની શકે. જી સ્મિતાબેન આપણી સાથે જોડાયા છે. સ્મિતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1/5/97. જન્મ સમય શું છે? 8:15 સવારે. જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ રઢુ, ખેડા જિલ્લા. જી, જન્મસ્થળ શું છે? જન્મસ્થળ ખેડા જિલ્લાની રઢુ. સ્મિતાબેન, અવાજ નથી આવી રહ્યો આપનો. હલો, જી. રઢુ. પ્રશ્ન જણાવો આપનો. એના મેરેજ વિશે પ્રશ્ન હતો. માંગા બરોબર આપતા નથી. જી જી જો લગ્ન યોગ અંગે વાતચીત કરીએ તો લગ્ન યોગ માટે પ્રયત્ન કરો. હાલમાં 2025-26 અનુકૂળ લાગી રહ્યા છે, એટલે કોઈ સારું પાત્ર મળી શકે તેવું બનવા જોગ છે. એટલે તમે વ્યવહારુ ઢબે વાતચીત કંઈ પણ જગ્યાએ ચાલતી હોય તો ચલાવો. તમે પોતે પણ કોઈ જગ્યાએ પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. ધીરજ રાખજો અને વાતચીત કરશો તો વધુ અનુકૂળતા રહેશે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરો એ વધુ અગત્યનું છે. તેમજ તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ શંકર ભગવાનને જઈને પણ ત્યાં પ્રાર્થના પૂજા જે થઈ શકતી હોય એ કરવી એ હિતાવહ છે. અઠવાડિયામાં એકવાર કે દરરોજ જેવી તમારી અનુકૂળતા એ મુજબ જઈ અને ત્યાં પ્રાર્થના કરવી તે પણ વધુ અગત્યનું દેખાય છે. એટલે તમે ધીરજ રાખો અને આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો તમને યોગ્ય સમયે યોગ્ય પાત્ર સારી રીતે મળી જશે. રમેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પ્રશ્ન છે. જી, એમની જન્મ તારીખ છે 10/12/2000. જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારે 8:15. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ કંકારાની બાજુમાં સાવડી ગામ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, એના લગ્નના યોગ કેવા છે અને કઈ રાશિની કન્યા સાથે એના લગ્ન થશે? હાલ ઓસ્ટ્રેલિયા છે. જી, જો લગ્ન માટે એટલું કહેવાય કે તમે એપ્રિલ મહિના સુધી થોડી ધીરજ રાખો. મે મહિનાથી તમારે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીત તમે વધારો એ વધુ અગત્યનું છે. એટલે તમે એ બાબતે પ્રયત્ન વધુ કરો એ વધુ સારું છે. હવે એને લગ્નમાં રૂકાવટ ના આવે, કોઈ પણ જગ્યાએ સમસ્યા ન થાય તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે અઠવાડિયામાં એકવાર નજીકના કોઈ પણ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો તો તમારા માટે વધુ અગત્યનું રહેશે. એટલે તમે રોજિંદી જે ભક્તિભાવ કરતા હોય એ કરો. તમારા માટે મે મહિના પછીનો સમય થોડોક વધુ અનુકૂળ છે. એટલે તમારા પ્રયત્નો ધીરે ધીરે તમે વધારજો, ધીરજ રાખજો, તો જેથી કરીને આવનારો સમય છે 25-26 એ તમારા માટે સારો સાબિત થઈ શકે. જી, હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોએ આજે થોડીક મુલાકાત કોઈ પણ બાબતે કરવાની હોય ને એમાં ધીરજ રાખવી. કારણ કે ધીરજ રાખશો તો મુલાકાત સરળ બનશે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે, જે કોઈ જગ્યાએ ગફલત કરી શકે, માટે ધીરજ રાખવી હિતાવહ છે. કોઈ જગ્યાએ નવી વાતની આપલે થાય, નવી વાત જાણવા મળે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આતુરતા તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોની આતુરતા તમારામાં રહે. વાતચીત કરવા પર
શબ્દ પ્રયોગ પર આજે ખૂબ જ અંકુશ રાખવો, શબ્દ સમજી વિચારીને બોલવા, જેથી કરીને વાતનું અર્થઘટન ખોટું ન થાય. આજે દિવસભર તમને થાકની લાગણી પણ વધુ દેખાય. મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ વૃત્તિ થોડીક વધુ રહે તેવું બને. પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય. વાર્તાલાપમાં થોડું ધ્યાન આપવું, જેથી કરીને ગેરસમજ ટાળી શકાય. જી હેમિલભાઈ, આપણે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ, થોડી ધીરજ આજે રાખવી હિતાવહ છે. આજે કોઈની સાથે વાતચીત કરવામાં દલીલ ના કરવી, વાત પૂરેપૂરી સાંભળવી, પછી ખપ પૂરતો જવાબ આપવો એ અગત્યનું બને છે. વાતચીતમાં પણ ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, ઉત્સાહ આજે તમારામાં સારો જોવા મળે. કોઈ વાત એવી બને જેને કારણે તમે વધુ ઉત્સાહિત થાવ. તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ જોવા મળે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ, વિચારો આજે તમને વધુ આવે તેવું બને. વાહન ધીમે ચલાવવું તમારા માટે સલાહભર્યું છે. મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું તમારા માટે સલાહભર્યું. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે શાંતિલાલભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, જન્મ તારીખ જણાવો. 10/8/1985. જન્મ સમય શું છે? 5:30 શાંતિલાલભાઈ, જન્મ સમય શું છે? સવારના 5:30. જન્મસ્થળ જણાવો. શંખેશ્વર. પ્રશ્ન જણાવો આપનો. હા, ફોરેન જવા માટેના પ્રયાસો છે, ત્યારે સફળતા મળશે તે માટે. જી, જો વિદેશ જવા માટે તમારે પ્રયત્ન કરવાનો હોય તો તમે એ કરો, તો તમે એપ્રિલ મહિના પછી કરો એ વધુ સારું છે. કારણ કે તમારે હાલમાં આ 2025નું વર્ષ થોડી ધીરજ રાખવા જેવું તો ખરું. એટલે તમે એપ્રિલ પછી, એટલે કે મે જૂનમાં કે પછી ગમે ત્યારે તમે પ્રયત્ન કરશો તો તમારે કામકાજમાં એટલે વિદેશ જવાને લગતા પ્રયત્નોમાં થોડી ધીરજ, યોગ્ય માર્ગદર્શન, યોગ્ય આયોજન, બધી બાબતોનું જરા ધ્યાન રાખીને પ્લાનિંગ કરો એ વધુ હિતાવહ છે. 2025 મધ્યમ છે અને 2026 થોડીક અનુકૂળતા આપે એવું છે. એટલે તમે કયા હેતુ માટે જવા માંગો છો એ આધારે તમે વ્યવહારુ નિર્ણય લઈ અને આગળ વધો એ ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, રાશિફળ અંગે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, મિત્રો સાથે સમય વધુ પસાર થાય. તમારા કામકાજમાં આજે ઉત્સાહ પણ વધુ દેખાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય, આતુરતા તમારામાં વધુ રહે એવું બને. આજે ધીરજનો અભાવ પણ તમારામાં વધુ વર્તાય. આરામ કરવાની વૃત્તિ પણ તમને વધુ દેખાય તેવું બની શકે. ધન રાશિ, આજે તમને મુલાકાતમાં થોડાક વ્યવહારુ બનવું એ અગત્યનું છે. વડીલો તરફથી તમને આદર સત્કાર મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે વધુ જોવા મળી શકે. જી હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, આજે કામકાજ કોઈ પણ કારણસર વધુ દેખાય તેવું બને. થાકની અસર પણ આજે વધુ જોવા મળે. આરોગ્ય બાબતે કંઈ પણ દ્વિધા હોય તો તકેદારી રાખવી ઈચ્છનીય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, આજે તમારે કોઈ પણ કામકાજ અંગે ચોકસાઈ રાખવી, વાતચીતમાં ચોકસાઈ રાખવી જરૂરી છે. કામ અંગે થોડી ઉતાવળ વૃત્તિ પણ વધુ આવે. કંઈ પણ કારણસર જૂના સ્મરણો વધુ તાજા થાય તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ,
મિત્રો સાથે આજે વાર્તાલાપ વધે, પારિવારિક બાબતોમાં વ્યસ્તતા પણ રહે, વિચારો તમને આજે કંઈ પણ કારણસર વધુ આવે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.